હેલો ફ્રેન્ડ્સ, સ્માર્ટ ફાઉન્ડેશન અંતર્ગત જસ્વીની પાઠશાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે જસ્વી સાથે વાર્તાલાપ કરીશું. ગુડ મોર્નિંગ જસ્વી. Good morning. હાઉ આર યુ? I am fine. કેન વી સ્ટાર્ટ conversation? Yes, why not? યસ, વેરી ગુડ બેટા. તો હું જે પ્રશ્ન પૂછું એનો તારે જવાબ આપવાનો છે. આવડે તો, ન આવડે તો હું તને શીખવીશ. બેટા, એવું કહેવું હોય કે મને ફળો ભાવે છે, ફળ અથવા ફળો. I like fruits. લાઈક એટલે બેટા શું થાય? ભાવવું અથવા ગમવું પણ થાય. આપણે કહીએ છીએ ને, મને લાલ રંગ ગમે છે, તો આઈ લાઈક રેડ કલર. પણ અહીં કયા અર્થમાં છે? ભાવવું. બરાબર? એટલે ખાવામાં આપણને આ વસ્તુ ભાવે, આ નથી ભાવતી, તો એના માટે પણ લાઈક વપરાય છે. બરાબર? મને કેરી ભાવે છે, તો શું થાય બેટા? I like mango. બરાબર. મને સફરજન ભાવે છે. I like apple. યસ, વેરી ગુડ બેટા. તો આ જે ભાવતી વસ્તુ હોય, આપણને ગમતી વસ્તુ હોય, તો એના માટે લાઈક વપરાય છે. ઓકે બેટા. હવે આપણે બીજા સેન્ટેન્સ તરફ જઈએ. તો બેટા, આપણે ફળો જોયા કે મને ફળો ભાવે છે, તો આઈ લાઈક ફ્રૂટ્સ. તો કેરી ફળોનો રાજા છે. કેરી કેવો છે? ફળોનો રાજા છે. તો એને અંગ્રેજીમાં બોલવું હોય તો કેવી રીતે બોલી શકાય? Mango is the king of fruit. યસ, વેરી ગુડ. મેંગો ઇઝ ધ કિંગ ઓફ ફ્રૂટ્સ. કેરી એ ફળોનો રાજા છે. એ જ રીતે આપણે કહેવું હોય કે સિંહ જંગલનો રાજા છે. Lion is the king of forest. યસ, અથવા ફોરેસ્ટ અથવા જંગલ. બરાબર? તો કેરીને ફળોનો રાજા ગણવામાં આવે છે. ફળોમાં મુખ્ય ફળ કેરી છે. બરાબર? એટલે આપણે કેરીને ફળોનો રાજા તરીકે ગણીએ છીએ. હવે છે, આપણે ફળ વિશે જ વાત કરી રહ્યા છીએ. તો સફરજન લાલ છે એવું કહેવું હોય તો શું કહી શકાય બેટા? Apple is red. યસ, વેરી ગુડ. પછી લીંબુ લીલું છે. લેમન Is green. ટમેટું લાલ છે. Tomato is red. કેળું પીળું છે. Banana is yellow. સફરજન લાલ છે. Apple is red. બરાબર? ફરી ફરીને પાછું આવ્યું સફરજન. સફરજન કેવું છે? લાલ છે. યસ, વેરી ગુડ. પછી આ છે બેટા, રંગની વાત નથી, પણ કેળા મીઠા છે. Bananas are sweet. મીઠા એટલે શામાં મીઠા? સ્વાદમાં મીઠા. કેળા આપણને ગળ્યા લાગે, મીઠા લાગે એટલે સ્વીટ કહેવાય. બરાબર? અને કડવા લાગતા હોય તો સ્વીટની જગ્યાએ બીટર આવે. બીટર એટલે કડવું અને સ્વીટ એટલે મીઠું. તો બનાનાસ આર સ્વીટ. તો કેળા મીઠા છે. એ જ રીતે કહ્યું હોય બેટા, દ્રાક્ષ ખાટી છે, તો ગ્રેપ્સ આર સોર. સોર એટલે ખાટું. SOUR. શું થાય? દ્રાક્ષ ખાટી છે. ગ્રેપ્સ આર સોર. બરાબર? કેરી મીઠી છે. Mango ઇઝ is સ્વીટ. sweet. બરાબર? પછી કેરી પાકી છે, તો રાઈપ એટલે પાકું. તો શું આવે? Mango is રાઈપ. rice. યસ, વેરી ગુડ. પછી જશું આપણે જોઈએ કે દ્રાક્ષ ખાટી છે. આવ્યું ને? તો Grapes are sour. સોર. સોર એટલે ખાટું અને સ્વીટ એટલે મીઠું. બીટર એટલે કડવું. બરાબર? તો ગ્રેપ્સ આર સોર. બરાબર? પછી લીંબુ પણ કેવું હોય છે? ખાટું હોય છે. બરાબર? એમાં દ્રાક્ષ કરતાં ખટાશ વધારે હોય છે. બરાબર?
તો ગ્રેપ્સ આર સોર એટલે દ્રાક્ષ ખાટી છે. ઓકે, અને ઘણીવાર બ્લેક ગ્રેપ્સ આવે ને બેટા, બે પ્રકારની ગ્રેપ્સ આવે ને, કઈ કઈ આવે? એક ગ્રીન અને એક બ્લેક. હા, ગ્રીન જે ગ્રેપ્સ છે એ ખાટી હોય અને કાળી દ્રાક્ષ આવે છે બ્લેક, એ કેવી હોય છે? મીઠી. મીઠી હોય છે. યસ, વેરી ગુડ. પછી બેટા પપૈયું પીળું છે. પપૈયા is yellow. અહીં બેટા રંગની વાત, કલરની વાત, પણ એમ કહેવું હોય કે પપૈયું મીઠું છે. પપૈયા is સ્વીટ. sweet. હા, અને અહીં રંગની વાત કરી છે. પપૈયાનો રંગ કેવો છે? પીળો રંગ. એટલે પપૈયા ઇઝ યેલો. યસ, વેરી ગુડ બેટા. પછી તરબૂચ મોટું છે, તો શું કહી શકાય? Watermelon is big. વોટરમેલન ઇઝ બિગ. તરબૂચ મીઠું છે. Watermelon is sweet. યસ, વેરી ગુડ. ઘણીવાર તરબૂચ મોટા પણ હોય અને ઘણીવાર તરબૂચ નાના પણ હોય છે ને. એટલે તરબૂચ નાનું હોય એવું કહ્યું હોય તો શું કહી શકાય બેટા? Watermelon is small. યસ, વેરી ગુડ. પછી આગળ જઈએ બેટા, નારંગીમાં રસ છે એટલે નારંગી રસદાર છે એવું કહી શકાય. Orange is juicy. જ્યુસી, જ્યુસ એટલે રસ અને રસદાર એટલે જ્યુસી. બરાબર, અહીં નારંગીમાં રસ છે એટલે there is juice in orange એવું કહી શકાય. પણ અહીં ટૂંકમાં નારંગીમાં રસ છે એટલે ઓરેન્જ ઇઝ જ્યુસી, નારંગી રસદાર છે એવું પણ કહી શકાય. ઓકે, પછી આગળ જઈએ બેટા આપણે, શાકભાજી ખાઓ. Eat vegetables. ફળો ખાઓ. Eat fruits. બરાબર. જ્યારે વાક્યની શરૂઆતમાં જ્યારે ક્રિયાપદ આવે, ક્રિયાપદ એટલે આપણે જોયું હતું ને બેટા એક્શન વર્બ. એક્શન વર્બ કોને કહેવાય? ખાવું, ઈટ એટલે ખાવું, ડ્રિંક એટલે પીવું, પ્લે એટલે રમવું. હવે ઈટ વેજીટેબલ્સ એની જગ્યાએ એમ હોય કે ક્રિકેટ રમવું તો શું આવે? Play એની જગ્યાએ cricket. play. અને શાકભાજીની જગ્યાએ Cricket. યસ, વેરી ગુડ. તો શું બોલાય? Play Play. cricket. પાણી પીવો. Drink water. દૂધ પીવો. Drink milk. યસ, વેરી ગુડ બેટા. તો વાક્યની શરૂઆતમાં જ્યારે એક્શન વર્બ એટલે ક્રિયા કરનારું પદ આવે ત્યારે એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. આપણે જોયું હતું ને આગળ. હવે બટેટા બધાને ભાવે. તને ભાવે છે? આ તો શું આવે? ભાવે છે. Everyone likes potatoes. બરાબર. બટેટું એટલે એક બટેટું, પણ બટેટા બહુ બધા છે. પોટેટોસ. એવરીવન લાઇક્સ પોટેટોસ એટલે ઓલ લાઇક પોટેટોસ. બધાની એટલે ઓલ કહેવાય, બધાની. એવરીવન એટલે દરેકની, દરેક એટલે બધા. દાદાને ભાવે બટેટું, મને ભાવે બટેટું, જસ્વીને ભાવે બટેટું. એટલે દરેકને ભાવે એટલે શું કહેવાય? બધાને ભાવે બટાટા. બટાટા બધાને ભાવે. ઓકે, પછી જસ્વી છે ડુંગળી કાપો. Cut the onion. આ કટ આગળ આવ્યું એટલે શું કહેવાય? એને કટ એટલે કાપવું, એને એક્શન વર્બ કહેવાય. ખ્યાલ આવ્યો? ડ્રિંક આવે, કટ આવે, પુટ આવે, એ બધા કેવા કહેવાય? ક્રિયાપદ. ડુંગળી કાપો, કટ ધ ઓનિયન. પછી એવું હોય કે બટાટું કાપો, કટ ધ પોટેટો. ટમેટું કાપો, Cut the tomato. બરાબર. પછી ભીંડાને કાપો, કટ ધ લેડીઝ ફિંગર. પછી આગળ જોઈએ ટમેટું લાલ છે. Tomato is red. મરચું લીલું છે. Chili is ગ્રીન. green. પછી દૂધી લીલી છે. Butter gourd is green. બરાબર. લીલી એટલે લીલા રંગની. બરાબર છે. પછી જામફળ, જામફળ લીલું છે. જામફળ એટલે ગ્વાવા.
Guava is green. ગ્રીન. યસ, વેરી ગુડ બેટા. તો એ જ રીતે આપણે જોઈએ ગાજર આંખો માટે સારું છે. આંખો એટલે વિટામિન એ આપે આપણને, બરાબર? એટલે શું થાય બેટા એનું ઇંગ્લિશ કરવું હોય તો? Carrot is good for eyes. વેરી નાઇસ. કેરટ એટલે ગાજર, બરાબર? ઇઝ ગુડ એટલે સારું છે, ફોર એટલે માટે, ને આઈસ એટલે આંખો. ગાજર આંખો માટે સારું છે. કેરટ ઇઝ ગુડ ફોર આઈસ. વેરી ગુડ, વેરી નાઇસ બેટા. હવે આગળ આપણે શિયાળામાં દરેક સિઝનમાં લીલા શાકભાજી ખાવા જોઈએ ને. લીલા શાકભાજી ખાઈએ એટલે આંખોને તાજગી મળે છે, આંખોમાં કોઈ રોગ થતો નથી, ચશ્મા જલ્દી આવતા નથી. એટલે બધી ભાજી ખાવી જોઈએ આપણે. તાંદળજાની ભાજી, ચીલની ભાજી, પાલકની ભાજી. તો અહીં જે પાલક લીલી છે, Spinach is green. ગ્રીન, બરાબર? સ્પિનેચ ઇઝ ગ્રીન એટલે પાલકની ભાજી આવે છે. જોઈ છે પાલકની ભાજી? ખાધી છે? વેરી ગુડ. તો સ્પિનેચ ઇઝ ગ્રીન એટલે પાલકની ભાજીનો રંગ લીલો છે એવું કહેવાય. પછી જે જશે કોબીજ ગોળ છે. કેબેજ કહેવાય. શું કહેવાય ને? Cabbage. ઇઝ Round. રાઉન્ડ, રાઉન્ડ, બરાબર? કોબીજ ગુજરાતીમાં કોબીજ કહેવાય અને ઇંગ્લિશમાં શું કહેવાય બેટા? Cabbage. કેબેજ. કેબેજ ગોળ છે એટલે કે કેબેજ ઇઝ રાઉન્ડ, કોબીજ ગોળ છે. ગોળ એટલે રાઉન્ડ. પછી આગળ છે આદુ તીખું છે. Ginger is spicy. સ્પાઇસી એટલે તીખું, સ્પાઇસી. આપણે શાકમાં દાળમાં મરચું વધારે પડ્યું હોય તો આપણે શું કહીએ? દાળ તીખી છે. તો શું આવે? દાલ ઇઝ સ્પાઇસી કહીએ ને. તો આદુ તીખું છે, ચામાં આદુ વધારે પડી જાય એમને એમ આપણે આદુ ખાઈએ તો લાગે છે ને તીખું. તો જિંજર ઇઝ સ્પાઇસી, બરાબર? કેરી મીઠી છે. Mango is sweet. દ્રાક્ષ ખાટી છે. ગ્રેપ્સ Grapes આર are સોર. sour. જોયું ને આપણે? તો એવા જ આ વાક્યો આવે છે અવારનવાર, વારંવાર. પછી છે બેટા લસણ સફેદ છે. Garlic is white. ગાર્લિક ઇઝ વ્હાઈટ, બરાબર? તો આ એવા જ શબ્દો છે. કેવા? ટમેટું લાલ છે, કેરી પીળા રંગની પાકે એટલે પીળા રંગની, અને કાચી હોય ત્યારે લીલા રંગની. તો લસણ સફેદ છે. ઘણીવાર લાલ લસણ પણ આવે છે, જોયું છે? ગાર્લિક ઇઝ રેડ પણ આવે અને ગાર્લિક ઇઝ વ્હાઈટ, બરાબર? પછી આગળ બેટા કાકડી ઠંડી છે. આપણા શરીર માટે કાકડી કેવી કહેવાય? ઠંડી. એને શું કહેવાય? Cucumber. કુકુંબર ઇઝ Cool. બરાબર? કુકુંબર ઇઝ કુલ એટલે કે કાકડી શરીર માટે કેવી કહેવાય? ઠંડી. ઠંડી. પણ રાતે કાકડી ખાવી જોઈએ નહીં, બરાબર? પછી જે બેટા મને સલાડ ગમે છે. I like salad. એટલે ગમે છે એટલે કયા અર્થમાં છે બેટા? Like. લાઈક એટલે ગમવું. ગમવું અથવા ભાવવું, બરાબર? આપણને ગમવું એટલે આમ જોવાથી ગમવું નહીં પણ ભાવવું, Wow. બરાબર? એટલે શું થાય? મને સલાડ ભાવે છે. આઈ લાઈક સલાડ. ખાય છે તું સલાડ? હા. સલાડ ખાય છે. Tomato. પછી Cabbage. cucumber, Cucumber. carrot, Carrot. tomato, Tomato. cabbage. Cabbage. આ બધા શું કહેવાય બેટા? સલાડ કહેવાય. સલાડ. અને onion. યસ, વેરી ગુડ. તાજું ફળ ખાઓ. Eat fresh fruit. બરાબર બેટા? આને શું કહેવાય? ઈટ આગળ આવ્યું એટલે ખાઓ. ઈટ એટલે ખાવું. યસ, વેરી ગુડ. અને એને કયું વર્બ કહેવાય? એક્શન વર્બ કહેવાય. કયું કહેવાય? Action verb. ફ્રેશ એટલે તાજું. અને ફ્રૂટ એટલે ફળ.
અને તાજુનું વિરોધી વાસી થાય. સ્ટેલ, STALE, બરાબર. તાજું ફળ ખાઓ, વાસી ફળ ન ખાઓ, વાસી ખોરાક ન ખાઓ. તો શું આવે? ડોન્ટ ઈટ, બરાબર. અને પછી વાસી ખોરાક હોય તો શું આવે? ડોન્ટ ઈટ સ્ટેલ ફૂડ. Stale food. પછી ડોન્ટ ઈટ સ્ટેલ ફ્રૂટ, બરાબર. વાસી ફળ ખવાય? વાસી ના ખોરાક ખવાય? ખવાય. ફ્રેશ ખવાય. કેવું ખવાય? ફ્રેશ, તાજું. પછી છે બેટા, તેને ધોઈ લો. એમને એમ આપણે બજારમાંથી લાવીએ ત્યારે ડાયરેક્ટ ખાવું જોઈએ. નહીં. શું કરવું પડે એને પહેલા? Wash it. યસ, વી હેવ ટુ વોશ ઇટ ફર્સ્ટ. આપણે પહેલા કોઈ પણ વસ્તુ ઘરમાં શાકભાજી કે ફળ ધોઈ નાખવું જોઈએ. તો એમાંથી જો કોઈ જમ્સ લાગ્યા હોય, કચરો હોય, બધો નીકળી જાય છે. ફળોને કે શાકભાજીને ધોવાથી ખાઈએ તો આપણને કોઈ રોગ થતો નથી. પછી છાલ ઉતારો. Peel Eat. it. પીલ એટલે છાલ ઉતારવી બેટા. છાલ કહેવાય, ઉપરની છાલ. અમુક ફળ એવા છે કે છાલ ઉતારી નાખીએ તો એમાંથી વિટામિન્સ, પ્રોટીન, મિનરલ્સ, હર્બ્સ જે આપણા શરીરના પોષક તત્વો જતા રહે. પણ અમુક ફળ એવા છે કે છાલ ઉતારીને ખાવા જોઈએ. કેળું એમને એમ ખવાય ના, ઉપરથી છાલ ઉતારવી જોઈએ. પછી આપણે ચીકુનો જ્યુસ કાઢીએ તો શું કરવું પડે? છાલ ઉતારી નાખવી પડે ને. હા. પછી આપણે સકાટેટી ખાઈએ તો એને છાલ ઉતારીને ખાવી પડે. પછી તરબૂચ, વોટરમેલન ખાઈએ, એને છાલ ઉતારીને. ઉતારવી પડે ને. એટલે છાલ ઉતારો તો પીલ ઇટ. પછી જ આગળ બેટા, આ સ્વાદિષ્ટ છે. This is ડેલિશિયસ. delicious. ડેલિશિયસ ને બીજું શું કહેવાય? ટેસ્ટી. Tasty. શું કહેવાય? Tasty. આનો ટેસ્ટ ખૂબ સરસ છે, બરાબર. This ભાવે? is tasty. શું ભાવે છે તને? પીઝા ભાવે છે ને? હે? પીઝા? જસ્વીને પીઝા ભાવે છે અને પીઝા બહુ ટેસ્ટી છે. તો પીઝા ઇઝ ડેલિશિયસ, પીઝા ઇઝ ટેસ્ટી, એવું કહી શકાય. આ બગડી ગયું છે. This is સ્પોઇલ થાય અને રોટન એટલે કાચું થાય. પણ અહીં આ બગડી ગયું છે એટલે ધીસ ઇઝ રોટન. આ બગડી ગયેલું છે. બગડી ગયેલી વસ્તુને શું કહેવાય? સ્પોઇલેડ અથવા રોટન, ખરાબ થઈ ગયું છે, બરાબર. પછી આ મીઠું છે. this is sweet. મીઠું એટલે કયું મીઠું? સ્વાદમાં મીઠું, ખાવાનું મીઠું નહીં. આપણે ખાઈએ છીએ મીઠું તો ખારું હોય. કેવું હોય? ખારું. બરાબર. તો મીઠું ખારું છે પણ આ તો આ મીઠું છે. કેરી મીઠી છે, ચીકુ મીઠું છે, સફરજન મીઠું છે, એના માટે સ્વીટ વપરાય. ઓકે. તો મિત્રો, આપણે જસ્વી સાથે આજે ખૂબ જ સરસ રીતે વાર્તાલાપ કર્યો. એ જ રીતે આપણે આગળ વધતા રહીશું.